ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. સન્ડે મોર્નિંગ અને એઝ યુઝ્યુઅલ આપણે જો પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન ઉપર. અને ડેસ્ટિનેશન ઉપર પહોંચીએ ને એટલે નવાઈ લાગે. મોલ સન્ડેના તો એઝ મેં એવરી ટાઈમ કીધું એમ કે 12ના ઓપન થાય, પણ જો 11ના હું પહોંચી છું અને 11 to 12 અમારી શોપે ક્લોઝ જ હોય. અમારે 11 to 12 બધું સ્ટોક રિફિલ કરવાનો હોય, ક્લિનિંગ હોય, થોડું એ કરવાનું હોય. પણ જો પબ્લિક છે ને સવારમાં જે મોલ ઓપન પણ ના થયો હોય અને લોકો આવી જાય, બોલો એવું થાય કે સન્ડે હોય તો આપણે કેવું કે ઓફ હોય તો શાંતિથી સૂતા હોઈએ અને આરામ કરતા હોય. પણ અહીંયા છે ને ખબર નહીં, એમ થાય લોકો આરામ ક્યારે કરતા હશે. હજી તો મોલ ઓપન થયો નથી કે ઢગલા મોઢે લોકો પહોંચી ગયા નથી. અને હજી તો જો આટલા બધા લોકો આવી ગયા છે. અને અહીંયા જો રેસ્ટોરન્ટ બી છે ને ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ છે. તો એમ થાય કે ક્યારે આ લોકો સવારે ઉઠી જતા હશે, ક્યારે પહોંચી જતા હશે રેડી થઈને. અને કોફી શોપમાં લાઈનો લાગી ગઈ હોય. મને લાગે આ લોકો ઘરે કંઈ બનાવતા જ નહીં હોય, ડાયરેક્ટ બ્રશ કરીને બહાર જ નીકળી જતા હશે. હમણાં જો 1 કલાક જશે ને અને જેવું બધું શોપને એવું ઓપન થશે ને એવું તો આમ ઢગલા થઈ જશે લોકોના, ક્યાંય ચાલવાની જગ્યા નહીં મળે, એટલો શોપિંગ મોલ બિઝી થઈ જવાનો છે. સન્ડે ઓલવેઝ એવું હોય, ક્રેઝી હોય. આજે હોપફુલી કે ટ્રેન મળી જાય ટાઈમે, કેમ કે ઘરે જઈને તરત જ છે ને આજે તો આવવાના છે આપણે જે ડીઓટીના ઘરે ગયા હતા ને 1-2 સેટરડે જમવું આપણે ઘર ત્યાં સત્સંગ હતો ને એ લોકો એમના વાઈફ આવવાના છે. તો 7:15નો ટાઈમ આપ્યો તો મેં કે 7:15 સુધીમાં ઘરે પહોંચી જઈશ. તો હોપફુલી ટાઈમે ટ્રેનને એવું બધું મળી જાય તો કેવું કે એ આવે ત્યાં સુધીમાં પહોંચી જાય. થોડી વાર માટે બેસવા માટે જ આવવાના છે. તો સન્ડેના એમને સેટ થઈ જાય એ લોકો ત્યાં મંદિરે આવતા હોય એટલે. તો લેટ્સ સી આપણે ક્યારે પહોંચીએ છીએ. નોર્મલી કેવું કલાક થાય, ઘણીવાર લેસ ધેન 1 hour બી થાય ઘરે પહોંચી જાઓ, પણ ટાઈમે ટ્રેન મળી જાય ને તો. 9:15 વાગી ગયા છે, 8:43. અને ઢોકળાની છે ને આપણી પહેલી ડીશ હજી આપણે મૂકી છે, કેમ કે મેં તમને કીધું હતું ને એની જેમ કે ઓલા ડીઓટી છે ને એ લોકો આવી ગયા હતા ઘરે, જેમણે આપણને તમિલનાડુવાળી જે ટેમ્પલની મૂર્તિ આપીને ગિફ્ટમાં, એ લોકો જેમના ઘરે 1-2 વાર અમે સેટરડે ગયા મેં વિડીયો મૂકેલો છે, એ લોકો આવી ગયા હતા. તો એમની જોડે બેઠા અને કેવું કે એ લોકો તો પાછા મંદિરે છે ને બધા નિયમોનું બહુ સખત રીતે ફોલો કરે. તો કેવું કે એમને જમવાનું કીધું, પણ એ લોકો એવું કહેતા હતા કે અમે લોકો તો 4 o'clockના જમી લઈએ, પછી કાંઈ જમીએ જ નહીં એમ. અને મોર્નિંગમાં એ લોકો ના જમે, 11 અરાઉન્ડ જમે અને પછી 4 o'clockના જમે અને પછી એ જમે જ નહીં, બસ 2 ટાઈમ જમે એવી રીતે. તો થોડી વાર બેઠા અને પછી જો 8 o'clock સુધી એ લોકો બેઠા, 8:15 અરાઉન્ડ. અને પછી છે ને વિચારું કે શું જમવાનું બનાવું, કેમ કે ઘરમાં બધું જ છે ને, શાકભાજીમાં કાંઈ હતું જ નહીં. અને કઠોળમાં એવું હતું કે મગ ભાત થોડા દિવસ પહેલાં જ બનાવ્યા હતા, તો હવે શું બનાવું એવું વિચાર આવ્યો. કેમ કે કંઈ રીંગણ બટેટાનું શાક મેં બટેટાનું કાલે બનાવી દીધું હતું. તો પછી માઇન્ડમાં આવ્યું સોજીના ઢોકળા જ બનાવી નાખું, સોજી છે તો આદુ મરચાં લસણની પેસ્ટ નાખી અને જો સોજી અને થોડો ચણાના લોટનું બેટર બનાવી દીધું, અંદર થોડી હળદર, મીઠું અને જે આદુ મરચાં લસણની પેસ્ટ છે ને એટલું જ નાખીને આપણે છે ને ઢોકળા બનાવવા મૂકી દીધા છે. પહેલી ડીશ લેટ્સ સી કે કેવા ફૂલે છે. હવે બેકિંગ સોડાનું ઉપર થોડુંક લીંબુ નાખીને સરસ રીતે મિક્સ કરીને મૂકી દીધા છે. અને કેવું કે યલો ઢોકળા બહુ ભાવે, તો સોજીના ઢોકળા છે પણ તોય મેં છે ને યલો લુક આપવા માટે છે ને હળદર એમાં એડ કરી દીધી છે. અને જો ઉપરથી છે ને આવી રીતે જો ઓલરેડી ફૂલી તો ગયા જ છે ઢોકળા, થોડી વારમાં ચડી જાય ને
એટલે બેસી જઈએ જમવા. ઓલરેડી થોડું લેટ થઈ ગયું છે પણ ઇટ્સ ઓકે, એટલી બધી ભૂખ નહોતી લાગી. તો બને એટલે બેસી જઈએ અને જેને જેને ભાવતા હોય એ બી આવી જાઓ. અહીંયા આપણી જો પ્લેટ રેડી થઈ ગઈ છે, મસ્ત ફૂલી ગયા છે આપણે ઢોકળા. ને એના ઉપરથી છે ને આપણે લગાવી દઈશું સિંગ તેલ. અને ગ્રીન ચટણી આપણી પાસે ઓલરેડી છે જ, તો એની જોડે આપણે ખાઈ લઈશું. જો સરસ એકદમ પોચા અને જાળીદાર થયા છે. અને સોલ્ટ થોડું ઓછું છે, પહેલી થાળી કરી સોલ્ટ ઓછું પડ્યું છે. હવે બીજી ઓલરેડી મૂકી દીધી છે, બાકી છે એમાં એડ કરી દઈશું. આજે છે ને ઢોકળા દેખાવમાં તો સારા બન્યા પણ ટેસ્ટમાં બહુ મજા ના આવી. એમાં નિલેશ મારી આજુબાજુ હોય ને એટલે મારે લસણ નાખવામાં કંટ્રોલ કરવો પડે, કેમ કે એક એક કળી ગણે કે બસ 2 જ નાખવાની, બસ 3 જ નાખવાની, લસણ ના નાખવા દે. એક તો વેજીટેબલ નહોતું, એમાં લસણ સરખું ના નાખવા દીધું એટલે બહુ ટેસ્ટલેસ લાગ્યા મને આજના ઢોકળા. લુકવાઇઝ તો સારા હતા પણ લસણનો ચડિયા તો ટેસ્ટ ન હોય ને ત્યાં સુધી મજા જ ના આવે. એ નિલેશના લીધે કાંઈ નખાણું નહીં મારે. હે નિલેશ, ખાઈ જવા પેડા ખાઈ તો લીધા પણ ઓલું ખાધા પછી આમ કેવું આમ મસ્ત સંતોષ થાય, આમ કંઈક ટેસ્ટી વસ્તુ ખાધા પછી એવું કંઈક નહીં, મન ભરાઈ ગયું, હવે એમ પેટ ભરાઈ ગયું, મન ભરાઈ ગયું એવું ના થાય. મેં જ બનાવ્યા હતા પણ તો હું જ કહું. હા તો પણ લસણની કળી પડી જોઈએ, હાથ સાઈડમાં લઈ લેવાય. મને ના મજા આવી. એના જિમ્મેદાર નિલેશ છે, મને કઈ પ્રોબ્લેમ નથી. અને હવે જો પેટ તો ભરાઈ ગયું પણ સંતોષ ન થયો. અને જો આ વાસણ તો ઘસવા જ પડશે. તોય નિલેશ વાસણ ઘસતા ઘસતા છે ને મને એક વસ્તુ યાદ આવી, એક જોક યાદ આવી ગયો. ખબર નહીં સાઈરામ દવેનો છે કે ખબર નહીં કોનો છે એ જોક, પણ એવું કે નવા સગાઈ થઈ હોય તો છોકરો છે ને છોકરીને ફોન કરે કે સૂતી હોય તો સપનું મોકલ, જાગતી હોય તો કંઈક તારી યાદ મોકલ, એવું સમથિંગ એમ. એટલે ઓલી છોકરી છે ને એમ કે વાસણ ઘસું છું, એઠવાડો મોકલી દઉં એમ. એની જેમ જ મને યાદ આવ્યું કે વાસણ ઘસું છું, એઠવાડો મોકલું. એની લે કોને મોકલીશ? તમે મારી જોડે જોડે જ છો, એઠવાડો તો કોને મોકલું, ગટરમાં જ જવા દેવો પડશે. એટલે એવું છે, એઠવાડો કાઢી નાખીએ હાલો જલ્દી. હવે આજે જે ડીઓટી આપણા ઘરે આવ્યા હતા ને એમના ઘરે આપણે છે ને 2 વખત જઈ આવ્યા છીએ ને બંને ટાઈમ આપણે વિડીયો બનાવેલો, તમને લોકોને ખબર જ હશે. તો એ છે ને ઘરે આવ્યા હતા ને એણે જે વાત કરી ને એણે તો સૌથી પહેલાં મને એવું જ પૂછ્યું કે તું ઓનિયન ગાર્લિક ખાય છે? એટલે મેં તો એવું કીધું કે હા હું તો ધરાઈને ખાઉં છું એવું. તો એમણે કીધું કે ઓનિયન ગાર્લિક શું કામ ના ખવાય ખબર છે એમ. એટલે મેં તો એને કહ્યું કે નોર્મલ રીઝન હતું એ જ આપ્યું કે મે બી એટલે ના ખાઈએ આપણે કે તામસી ફૂડ છે એટલે. તો એણે કીધું કે હા એ તો છે જ પણ લોંગ ટાઈમ પહેલાં છે ને વર્ષો સદીઓ પહેલાં એવું કહેવાય કે ગાય માતાને જ્યારે મારી નાખવામાં આવી ત્યારે એના જે બ્લડના છાંટા ધરતી ઉપર પડ્યા ને તો એમાંથી છે ને ઓનિયન ને ગાર્લિક ગ્રો થયું હતું. તો આપણે એટલા માટે ના ખાઈએ ને ભગવાનને બી ના ધરાવીએ ઓનિયન ગાર્લિકવાળું ફૂડ. તો એ વાતની મને તો બિલકુલ નહોતી ખબર, એમણે કીધું ત્યારે ખબર પડી. એટલે પછી બીજું તો એમણે એવું કીધું કે તમે ઓનિયન ગાર્લિકવાળું ભગવાનને ધરાવો છો? એટલે મેં એવું કીધું કે ના ઓનિયન ગાર્લિક હોય તો અમે ના ધરાવીએ એમ. બાકી રોટલી ને હોય કે દાળ ભાત હોય આ તે તો ભગવાનને ભોગ ધરાવે. તો એમણે એમ કીધું કે જે વસ્તુ આપણે ભગવાનને ના ધરાવતા હોઈએ એ વસ્તુ આપણે બી નહીં ખાવાની, જે ભગવાન ખાય એ આપણે ખાવાનું એમ. તો એ વાતમાં મને વિચારમાં મૂકી દીધી, કેમ કે મને તો ગાર્લિક તો મને ઢગલો નાખવા જોઈએ. ઇવન નિલેશ મને ના પાડે તો એને ખબર વગર હું તો એડ કરી દેતી હોઉં છું ઘણું બધું. એટલે અને બીજું તો નવું કામ એ આપ્યું છે
કે એમણે છે ને માળા કરવાની કીધી છે. મને પૂછ્યું કે માળા કરે છો એમ, એટલે મેં તો ઓનેસ્ટલી એને એમ જ કીધું કે ના, હું માળા નહીં કરતી. નિલેશ અને એટલે એવું પૂછ્યું કે ઘરમાં કોણ કોણ માળા કરે, એટલે મેં કીધું નિલેશ ને અર્લીન બંને કરે છે, હું નથી કરતી. એટલે એ શોક્ડ થઈ ગયા એમ કે બધી જ બાબતમાં કે તું જ કેમ કાંઈ નહીં કરતી એમ. તો પછી મેં એને કીધું કે હા, હું કરતી નથી એમ. એટલે એણે મને હવે માળા કરવાનું કામ આપ્યું છે અને આપણે એને હા પાડી છે. એટલે હવે કોઈને કીધું હોય અને પછી ના કરીએ એવું મને ગમે નહીં. એટલે મેં સમજી વિચારીને હા પાડી છે. એટલે પહેલાં તો મેં એને ચોખવટ જ કરી કે તમે બહુ મને કામ ના આપતા, એકાદી માળાનું જ અત્યારે તો કયો, બહુ એવું ના કહેતા કે 11 કર કે 21 કર એમ. કેમ કે મેં કીધું કે એટલું બધું તો નહીં થાય એવું. મેં એમને બિચારાને મોઢે જ મતલબ હસતા હસતા જ કીધું કે પ્લીઝ મને બહુ ના આપતા જિમ્મેદારી, મારાથી એટલું બધું નહીં થાય એમ. એટલે મને એક જ આપો એમ. એટલે પછી એમણે કીધું કે હા હા એક જ એમ. તો અત્યારે આપણે તો છે ને એક વખત માળા કરવાની જવાબદારી લીધી છે. એટલે મતલબ એમને કીધું છે, બોલ્યા છીએ એમ. તો હવે કરવું જ પડશે. અને એમના જે વાઈફ હતા ને એમને એ બી જતાં જતાં મને કહેતા ગયા કે કાલે હું તને પાછું પૂછીશ કે તે માળા કરી કે નહીં એમ. એટલે હવે કીધું છે અને માળા નહીં કરી હોય તો એવું તો નહીં બોલાય કે હા મેં કરી, એવું તો ના, એટલું બધું એવું તો ખોટું ના બોલી શકું. એટલે હવે મને રોજ પૂછશે એટલે રોજ મારે માળા તો કરવી જ પડશે. કેમ નિલેશ? તો જો આવું આજે સરસ ડિસ્કશન થયું એમની જોડે, થોડી હસી મજાક. કેમ કે એણે મારી સચ્ચાઈ જાણીને તો એમને હસવું જ આવતું હતું. અને મને એ લોકો બહુ ફ્રેન્ડલી ને બહુ સારી રીતે પૂછતા હતા. તો એવું કહે કેવું કે મજા આવી એમ એમની જોડે વાત કરવાની. પણ જેવું હતું એવું ઓનેસ્ટલી નીકળી ગયું મારા મોઢામાંથી તે. એટલે એમ એટલે હવે છે ને જો આપણે માળા રોજે કરવી પડશે. તો ટ્રેનમાં બેઠા બેઠા જ માળા કરવાની છે રોજ. અને તમે લોકો તે છે ને હવે તમને લોકોને હું તો શું કહું, એમણે મને તો માળા કરવાનું કીધું છે, તમે એક એક કરજો, તમને બધાને ટાઈમ મળે તો હું તમને લોકોને પાસ કરું છું. હજી હું કાલથી શરૂઆત કરીશ ને આજથી હું તમને કહું છું. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય.